માટીમાંથી બનેલો અમરેલી જિલ્લાનો પ્રથમ અને સૌથી મોટો ડેમ મુંજાસર સિંચાઈ યોજનાનો અડીખમ વારસો। અમરેલી જિલ્લાના મુંજાસર ગામે આવેલો ડેમ એ જિલ્લામાંનો પ્રથમ અને સૌથી મોટો માટીથી બનાવેલો ડેમ તરીકે આજે પણ ઓળખાય છે। વર્ષો પહેલા રચાયેલો આ ડેમ સમયની કસોટી પર ખરો ઉતરી આજે પણ અડીખમ ઊભો છે અને આસપાસના વિસ્તારો માટે જીવનરેખા સમાન સાબિત થયો છે। માટી બાંધથી બનેલા આ વિશાળ ડેમમાંથી 9 ગામોને પીવા તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય છે, જેના કારણે ખેતીલાયક જમીન હરિયાળી બની છે અને ખેડૂતોને સતત આધાર મળ્યો છે। મોટા મુંજાસર ગામના નિવાસી સંજયભાઈ રફાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડેમ મુંજાસર સિંચાઈ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો હતો। ડેમના નિર્માણની શરૂઆત 1954માં થઈ હતી અને લાંબી પ્રક્રિયા બાદ 1957માં તેનું કાર્ય પૂર્ણ થયું। તે સમયના સંસાધનો અને તકનીકી મર્યાદાઓ વચ્ચે પણ આટલો વિશાળ માટી બાંધ તૈયાર કરવો એ ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે। ડેમની મહત્વપૂર્ણ વિગતો મુજબ આ યોજનાથી કુલ 5464 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। માટી બાંધકામ કુલ લંબાઈ 4236 મીટર છે, જે તેને જિલ્લાના સૌથી લાંબા માટી બાંધોમાં સ્થાન આપે છે। ડેમનું પૂર્ણ જળાશય ક્ષમતા 62.94 મિલિયન ક્યુબિક મીટર જેટલી નોંધપાત્ર છે। એટલું જ નહીં, ડેમમાંથી નીકળતી મુખ્ય નહેરની લંબાઈ 14.289 કિલોમીટર છે, જેના માધ્યમથી પાણી 9 ગામોમાં પહોંચે છે। આ ડેમે વર્ષો સુધી વરસાદની અસ્થિરતા વચ્ચે પણ ખેડૂતોને નિર્ભરતા આપી છે। આજના આધુનિક ડેમોની વચ્ચે પણ મુંજાસર ડેમનું મહત્વ ઓછું નથી થયું, ઉલટું તેની ટકાઉ રચના અને સતત સેવા તેને એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક માળખું બનાવે છે। મોટા મુંજાસર ડેમ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ અમરેલી જિલ્લાના વિકાસની કહાણીનું પ્રતીક છે, જ્યાં પરંપરાગત માટી બાંધ આજે પણ નવી પેઢીને આશીર્વાદ રૂપે પાણી પૂરું પાડે છે। મારું નામ છે સંજય રફાળિયા, ગામ મોટા મુંજિયાસર। અને મુંજિયાસર સિંચાઈ યોજના આ ડેમ કાચી માટીથી બનેલો છે અને લગભગ અંદાજે 9 ગામને પાણી પૂરું પાડે છે। કેનાલો દ્વારા પિયત માટે શિયાળુ અને ચોમાસું, શિયાળુ અને ઉનાળો પાણી પિયત માટે આપવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો આમ ગણીએ તો ગુજરાતનો મારું માનવું છે ત્યાં સુધી કે પહેલો એવો ચેકડેમ છે કે જે ઓટોમેટિક સિસ્ટમથી ઓવરફ્લો છે, જેમને પાટિયા સિસ્ટમ નથી, આમાં ઓટોમેટિક ઓવરફ્લો થઈ જાય છે વધુ પાણી આવે ત્યારે। અને પર્યટન માટે પણ ખૂબ જ સારું, ઘણા લોકો રવિવારની રજા ગાળવા માટે અહીંયા આવે છે। તો સારું એવું લોકેશન પણ છે અને સારું એવું ફરવાલાયક સ્થળ પણ છે। અને ખેડૂતો માટે આમ ગણીએ તો એક જીવાદોરી સમાન એ ડેમ ગણાય છે કે ઘણા ખેડૂતો આમના થકી પાણીના તળ છે એ પણ ડેમ થકી ઊંચા આવ્યા છે અને કેનાલ દ્વારા પણ સારું એવું પિયત આપીને ઉત્પાદન મેળવે છે।